નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 905 કોલેબરેશન્સ ડાયાગ્રામ આજે જોવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી યુઝ કેસ ડાયાગ્રામ, સ્ટેરિયોટાઇપ, ટેગડ વેલ્યુ એન્ડ કન્સ્ટ્રેન્ટ અને યુઝ કેસ ડાયાગ્રામ. બરાબર. તો સ્ટેરિયોટાઇપ, ટેગડ વેલ્યુ અને કન્સ્ટન્ટ કોને કહી શકીએ? આપણે લાસ્ટ ટાઈમ લેક્ચર્સમાં સ્ટડી કર્યું હતું કે સ્ટેરિયોટાઇપ એને કહી શકાય કે જે વોકેબ્યુલરી ઓફ યુએમએલ જે છે એને એક્સટેન્ડ કરે છે. બરાબર. શું કરે છે? એક્સટેન્ડ ધ વોકેબ્યુલરી ઓફ યુએમએલ, જેને આપણે સ્ટેરિયોટાઇપ કહીએ છીએ. આગળ એ પણ કહ્યું કે અલાઉઇંગ યુ ટુ ક્રિએટ new kind of building blocks that are derived from existing ones but they are specific your problem. કે તમારો પ્રોબ્લેમ્સ જે છે એને સ્પેસિફિકેશન્સ કરે છે. બરાબર. ડિરાઈવ કરે છે, એક્ઝિસ્ટિંગ કરે છે. કોને? બિલ્ડિંગ ઓફ બ્લોક એ ડિરાઈવ કરે છે એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ, સ્પેસિફિક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, જે એક્સટેન્ડ કરે છે વોકેબ્યુલરી, જેને આપણે સ્ટેરિયોટાઇપ કહ્યું હતું. એ જ રીતે ટેગડ વેલ્યુ શું કરતું? તો કે એની પ્રોપર્ટીઝને એક્સટેન્ડ કરતું. બરાબર. કોઈ ઇન્ફોર્મેશન્સ ક્રિએટ કરી છે એલિમેન્ટ્સ, એ દરેકે દરેક એલિમેન્ટ્સનું સ્પેસિફિકેશન્સ કરતું. બરાબર. તો એને આપણે શું કહેતા હતા? ટેગડ વેલ્યુ કહેતા હતા. ટેગડ વેલ્યુ. એના પછી આપણે કન્સ્ટન્ટની વાત કરી. કન્સ્ટન્ટ કોને કહી શકીએ? A constant extends the semantic of UML building block, allowing you to add new rules or modify existing ones. બરાબર. કન્સ્ટન્ટ કોને કહી શકાય? તો કે એ એવા ટાઈપ્સ ઓફ સેમેન્ટિક બિલ્ડિંગ બ્લોક્સ છે જેના રૂલ્સ પ્રમાણે તમે મોડિફાઈડ કરી શકો, ચેન્જીસ કરી શકો, જેને આપણે કન્સ્ટન્ટ કહેતા. એના પછી આપણે વાત કરી હતી યુઝ કેસ ડાયાગ્રામની, અને એ યુઝ કેસ ડાયાગ્રામને આપણે ડ્રો પણ કર્યું હતું. બરાબર. તો ફરી વાર થોડું રિવાઇઝ કરાયેલું કે ભાઈ યુઝ કેસ કોને કહી શકે. તો યુઝ કેસ ડાયાગ્રામ મોડેલ ધ ફંક્શનાલિટી ઓફ સિસ્ટમ યુઝિંગ એક્ટર્સ. યુઝ કેસ ડાયાગ્રામની જે મોડેલ ફંક્શનાલિટી ઓફ સિસ્ટમ છે એ યુઝ કોણ કરે છે? એક્ટર્સ યુઝ એન્ડ યુઝ કેસ. કે જે યુઝ કેસીસ કેવા ટાઈપની ફંક્શનાલિટીને સેટ કરે છે? તો કે એક્શન્સ હોય, સર્વિસીસ હોય અથવા કોઈ ફંક્શન્સ હોય, એની નીડ પ્રમાણે શું કરે છે? પરફોર્મ કરે છે. બરાબર. કોઈ ફંક્શન્સ હોય અથવા એક્શન્સ હોય અથવા સર્વિસીસ હોય, તો એની નીડ પ્રમાણે જે પરફોર્મ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો યુઝ કેસ કહીએ છીએ. શું કહીએ છીએ? યુઝ કેસ કહીએ. એમાં બેઝિક નોટેશન્સ, બેઝિક યુઝ ઓફ સિમ્બોલ્સ જે આપણે વાત કરી હતી, સિસ્ટમ, યુઝ કેસ, એક્ટર્સ, બરાબર, રિલેશનશિપ, આ બધાની વાત કરી જ આપણે. સિસ્ટમ કોને કહી શકે? કોને કહી શકાય? તો એમાં વાત કરી કે રેક્ટેંગલ નો યુઝ થાય છે, કે જે શું બતાવે છે? કે સિસ્ટમની બાઉન્ડ્રીઝ બતાવે છે. ઇનસાઇડ સિસ્ટમ અને આઉટસાઇડ સિસ્ટમ, ઇનસાઇડ બાઉન્ડ્રીઝ અને આઉટસાઇડ બાઉન્ડ્રીઝ ડિફાઇન, જેને આપણે શું કહેતા હતા? સિસ્ટમ. એના પછી વાત કરી આપણે યુઝ કેસ, કે ડ્રો અ યુઝ કેસ યુઝિંગ ઓવલ. ઓવલ્સનો યુઝ થાય છે, કે જે શું કહે છે? સિસ્ટમ ફંક્શન્સને રિપ્રેઝેન્ટ કરે છે. એના પછી આપણે વાત કરી હતી એક્ટર્સની. તો એક્ટર્સ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે એક્ટર્સ
એ આઉટસાઇડ સિસ્ટમમાં જે યુઝર તરીકે સિસ્ટમ યુઝર તરીકે કામ કરે છે, બરાબર, જેને આપણે શું કહેતા હતા, એક્ટર, બરાબર. એના પછી આપણે રિલેશનશિપની વાત કરી કે રિલેશનશિપ બિટવીન એક્ટર્સ એન્ડ યુઝ કેસ યુઝિંગ સિમ્પલ લાઇન્સનો યુઝ કરે છે, જેમાં આપણે બે ટાઈપ્સના લેબલ્સ યુઝ કર્યા હતા, એક એક્સટેન્ડ અને યુઝિસ. એક્સટેન્ડ કેવા ટાઈપ્સનું તમે ટાસ્ક પરફોર્મ કરો છો, બરાબર, એને આપણે શું કહેતા હતા, એક્સટેન્ડ કહેતા હતા, યુઝિસ કહેતા હતા. અને એક્સટેન્ડ કોને કહેતા હતા કે ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ અંડર સર્ટેન યુઝ કેસ, એ ઇન્ડિકેટ્સ કરે છે રિલેશન્સ, જેને આપણે એક્સટેન્ડ કહેતા. હવે નેક્સ્ટ ટોપિક છે કોલેબોરેશન્સ ડાયાગ્રામ, બરાબર. આપણે સ્ટડી કર્યું હતું પણ પ્રોપર નહોતું થયું, અથવા ડાયાગ્રામ્સ પણ નહીં બનાવ્યો આપણે, બરાબર. એટલે મને એમ લાગ્યું કે પ્રોપર નથી, એ આપણે સ્ટડી કર્યું, તો ફરી એકવાર એને ચલાવી લઉં છું, બરાબર, કોલેબોરેશન્સ ડાયાગ્રામ, બરાબર. કારણ કે ડાયાગ્રામ્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેમ 10 એઝ વેલ એઝ સેમ 9, બરાબર. પરીક્ષામાં તો લખવાના આવશે જ, પણ સાથે સાથે તમારે સેમ 10માં બી કામ આવે, બરાબર. એટલા માટે આ ડાયાગ્રામ્સ ફરીથી ચલાવું છું, બરાબર. કોલેબોરેશન્સ ડાયાગ્રામ, બરાબર. યુઝ કેસ ડાયાગ્રામ્સમાં જે લાસ્ટ ટાઈમ ચલાવ્યો હતો, એમાં કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, અને ના હોય તો આપણે જોઈએ કે કોલેબોરેશન્સ ડાયાગ્રામ્સ કોને કહેવાય, બરાબર. જોઈએ કોલેબોરેશન્સ ડાયાગ્રામ. તો કોલેબોરેશન્સ ઇઝ અ કલેક્શન્સ ઓફ name, object and actors with link connecting them. Collaborations કોને કહી શકાય કે કલેક્શન ઓફ ઓબ્જેક્ટ, જેટલા નેમ ઓફ ઓબ્જેક્ટ છે એ કલેક્શન છે, એમાં એ એક્ટર્સ એ લિંક સાથે શું હોય, કનેક્ટેડ હોય, જેને આપણે શું કહીએ છીએ, કોલેબોરેશન્સ કહીએ છીએ. એટલે આગળ લખ્યું છે કે they collaborate in performing some task. એ જે દરેકે દરેક ઓબ્જેક્ટ કોલેબોરેટ થાય છે, તો એ દરેકે દરેક ઓબ્જેક્ટ શું કરે છે, તો કે કોઈ ટાસ્ક પરફોર્મ કરે છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ, તો કે કોલેબોરેશન્સ ડાયાગ્રામ કહીએ છીએ. શું કહીએ છીએ, કોલેબોરેશન્સ. આ કોલેબોરેશન્સ define a set of participant and relationship that are meaningful for given setup પર. કોલેબોરેશન્સ શું ડિફાઇન કરે છે, તો કે સેટ ઓફ પાર્ટિસિપેન્ટ રિલેશનશિપ, કે કેવા ટાઈપની રિલેશનશિપ પાર્ટિસિપેન્ટ છે એ ડિફાઇન કરે છે. એનો પર્પસ શું છે, એ પર્પસ મિનિંગફુલ પર્પસ રિલેશનશિપ વચ્ચેનો સેટ કરે છે, બરાબર. એ ડિફાઇન કરે છે. શું ડિફાઇન કરે છે કે કોલેબોરેશન્સ ડિફાઇન અ સેટ ઓફ પાર્ટિસિપેટ એન્ડ રિલેશનશિપ ધેટ આર મિનિંગફુલ ફોર અ ગિવન સેટ ઓફ પર્પસ, બરાબર. કે સેટ ઓફ પર્પસ જે મિનિંગફુલ પર્પસ છે રિલેશનશિપ વચ્ચે, એ ડિફાઇન કરે છે. કોણ? આ કોલેબોરેશન્સ ડાયાગ્રામ. A collaborations between objects working together provide immediate desirable functionality in object-oriented systems. Collaborations એ શું ક્રિએટ કરે છે, તો ઓબ્જેક્ટ જે કામ કરે છે, ઓબ્જેક્ટ વર્કિંગ ટુગેધર પ્રોવાઈડ immediate desirable functions in object-oriented system. Object-oriented સિસ્ટમના અંદર ઓબ્જેક્ટ શું કામ કરે છે, તો કે જે ડિઝાયરેબલ ફંક્શનાલિટી છે, બરાબર,
તો એ ડિઝાયરેબલ ફંક્શનાલિટીને ઇમિગ્રેટ કરે છે, મતલબ જોડે છે, ઇમિગ્રેટ કરે છે, બરાબર. તો કોલેબરેશન ડાયાગ્રામ જે છે, કોલેબરેશન મીન્સ વોટ? તો કોલેબરેશન શું કરે છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ જે ડિઝાયરેબલ ફંક્શનાલિટી છે એ ડિઝાયરેબલ ફંક્શનાલિટીને ઇમિગ્રેટ કરે છે અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે, બરાબર, બિટવીન ઓબ્જેક્ટ વર્કિંગ, બરાબર. એ અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે એ વર્કિંગ એ ટાઈપ્સનું, જેને આપણે કોલેબરેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? કોલેબરેશન્સ કહીએ છીએ. આગળ લખ્યું છે કે each object responsibility partially support immigrate functionality. મતલબ દરેકે દરેક ઓબ્જેક્ટ કેવા ટાઈપ્સની રિસ્પોન્સિબિલિટી પાર્ટિશનલી સપોર્ટ કરે છે, એવી દરેકે દરેક ફંક્શન્સ ઇમિગ્રેટ થાય છે. શું થાય છે? દરેકે દરેક ફંક્શન્સ ઇમિગ્રેટ થાય છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે અલગ અલગ ઓબ્જેક્ટ કોલેબરેશન શું કરે છે? તો કે ઈચ ઓબ્જેક્ટ મતલબ કે દરેકે દરેક ઓબ્જેક્ટ એ શું રિસ્પોન્સિબિલિટી ધરાવે છે? એની ફંક્શનાલિટીને ઇમિગ્રેટ કરે છે, બરાબર. તો એની ફંક્શનાલિટીને ઇમિગ્રેટ કરાવે, બરાબર, જેથી કરીને શું કરે? ઓબ્જેક્ટ કમ્યુનિકેટ્સમાં, બરાબર. એ કેવા ટાઈપ્સની ઇમિગ્રેશન્સ કરે છે, બરાબર. તો ઇમિગ્રેશન્સ મીન્સ વોટ? કોને કહી શકાય ઇમિગ્રેટ? કોને કહી શકાય? બરાબર, કોને કહી શકાય? ઇમિગ્રેટનું ગુજરાતી શું થાય? તમે કોઈ ક્વેરી હોય તો ઉદ્ભવનાર, બરાબર. શું કહે છે? કે અલગ અલગ ઓબ્જેક્ટ જે છે એ કેવા ટાઈપ્સની ફંક્શનાલિટી ને સપોર્ટ કરે છે, જે ફંક્શનાલિટી ઉદ્ભવે છે, ઇમિગ્રેટ થાય છે, બરાબર. તો એ ફંક્શનાલિટીને કઈ રીતે કોલેબરેશન્સ કરે છે, બરાબર. નેક્સ્ટ લખ્યું છે કે ઓબ્જેક્ટ આર એબલ ટુ પ્રોસિજર હાઈ લેવલ ફંક્શનાલિટી બાય વર્કિંગ ટુગેધર. ઓબ્જેક્ટ એ કેવા ટાઈપ્સની ફંક્શનાલિટીને પ્રોડ્યુસ કરે છે? તો કે હાઈ લેવલ ફંક્શનાલિટી વર્ક કરે છે. શેમાં? કોલેબરેશન્સ. શું કહે? કે ઓબ્જેક્ટ આર એબલ ટુ પ્રોડ્યુસ યુઝેબલ હાઈ લેવલ ફંક્શનાલિટી બાય વર્કિંગ ટુગેધર. મીન્સ કે હાઈ લેવલની ફંક્શનાલિટીને વર્ક કરાવે છે, બરાબર. તો એ કામ કોણ કરે છે? તો કોલેબરેશન્સ કામ કરે છે. અને નેક્સ્ટ લખ્યું છે કે ઓબ્જેક્ટ કોલેબરેટ બાય કમ્યુનિકેટિંગ, મીન્સ કે પાસિંગ મેસેજ. ઓબ્જેક્ટ કોલેબરેટ બાય ધ કમ્યુનિકેટિંગ એટલે મીન્સ કે પાસિંગ મેસેજ વિથ વન ઇન ઓર્ડર ટુ વર્ક ટુગેધર. દરેકે દરેક મેસેજ શેમાં પાસ થાય છે? તો કે ઓર્ડર્સમાં પાસ થાય છે. શેમાં? આ કોલેબરેશન્સ, બરાબર. તો કોલેબરેશન્સ કોને કહી શકાય? હજુ સુધી કોલેબરેશન્સ ડાયાગ્રામની તો આપણે વાત કરવાની જ છે, બરાબર. એક્ટર્સ, લિંક્સ, આ બધી વાત કરવાની જ છે. પણ પહેલા કોલેબરેશન્સ કોને કહી શકાય, બરાબર. તો એ આપ્યું છે કોલેબરેશન્સ કોને કહી શકાય. તો આમાં જે કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરીઝ તમને હોય, બરાબર, તો તમે પૂછી શકો છો કે ભાઈ કોલેબરેશન્સમાં ખ્યાલ ના આવ્યો તો, બરાબર. જો નથી ખ્યાલ આવ્યો એટલા માટે ફરીથી ચલાવવું છે, બરાબર. ફરી એકવાર થોડું રિવાઇઝ કરાવ્યું કે કોલેબરેશન્સ ડાયાગ્રામ્સ એ એક્ટર્સ વિથ લિંક કનેક્ટિંગ કરે છે. દરેકે નેમ ઓફ ઓબ્જેક્ટ, જે કલેક્શન્સ ઓફ ઓબ્જેક્ટ અને સમ પરફોર્મિંગ ટાસ્ક, બરાબર. કોઈ ટાસ્ક પરફોર્મ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? કોલેબરેશન્સ કહીએ છીએ. કોલેબરેશન્સ એ જેટલા ઓબ્જેક્ટ્સ જે પાર્ટિસિપેન્ટ છે એ વચ્ચે શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે રિલેશનશિપ રિપ્રેઝેન્ટ કરે છે, જે મિનિંગફુલ પર્પઝ સેટ કરે છે, બરાબર.
જેને આપણે કોલેબોરેશન્સ કહીએ છીએ, બરાબર. પછી કે ઓબ્જેક્ટ વર્કિંગ એ કઈ રીતે પ્રોવાઈડ કરે છે, તો ઇમિગ્રેટ થાય છે, મતલબ ઉદ્ભવે છે. અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે રિલેશનશિપ ઉદ્ભવે છે, બરાબર. એ ડિઝાઇન અલગ અલગ ફંક્શનાલિટી ઉદ્ભવે છે અને એ ફંક્શનાલિટી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ કોલેબોરેશન્સ યુઝ કરે છે, જેને આપણે કોલેબોરેશન્સ કહીએ, બરાબર. પછી એ વાત કરી કે ઓબ્જેક્ટ એક એવા ટાઈપ્સની ફંક્શનાલિટીને સપોર્ટ કરે છે, બરાબર. એની રિસ્પોન્સિબિલિટી શું છે, કેવા ટાઈપ્સની ફંક્શનાલિટીને સપોર્ટ કરે છે, બરાબર. એના પછી આપણે વાત કરી કે ઓબ્જેક્ટ જે છે હાઈ લેવલ ફંક્શનાલિટી પરફોર્મ કરે છે, કેવા ટાઈપ્સની હાઈ લેવલ ફંક્શનાલિટી પરફોર્મ. અને ઓબ્જેક્ટ એ કોલેબોરેટ મીન્સ કે કમ્યુનિકેટ ક્યારે થાય છે, મેસેજ પાસિંગ. તો કે વન ઓબ્જેક્ટ ઇન ઓર્ડર ટુ વર્ક ઇન, એક ઓબ્જેક્ટ એ બીજા ઓબ્જેક્ટ સાથે વર્કિંગ્સમાં કઈ રીતે આવે છે, બરાબર, ત્યારે એને આપણે કોલેબોરેશન્સ કહીએ છીએ. હવે જોઈએ કોલેબોરેશન્સ ડાયાગ્રામ કોને કહી શકાય. લખ્યું વાય કોલેબોરેશન્સ ડાયાગ્રામ, કેમ કોલેબોરેશન્સ ડાયાગ્રામ. તો unlike sequence diagram, a collaborations diagram shows the relationship among the object. કોલેબોરેશન્સ ડાયાગ્રામ જે છે એ શું કરે છે, તો અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચેની રિલેશનશિપ શો કરે છે. કોલેબોરેશન્સ ડાયાગ્રામ તો કે અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચેની રિલેશનશિપ શો કરે છે. સિક્વન્સ ડાયાગ્રામ and collaborations diagram express similar informations but show in different way. Informations સેમ એક્સપ્રેસ કરે છે, બરાબર. ઓર્ડર્સમાં ઇન્ફોર્મેશન્સ એ સિમિલર છે. કોલેબોરેશન્સ સિક્વન્સ ડાયાગ્રામ એક્સપ્રેસ કરે છે ઇન્ફોર્મેશન્સ, સિમિલર એક્સપ્રેસ, પણ બંનેને દર્શાવવા તમે અલગ અલગ રીતે દર્શાવી શકો. મતલબ બંનેનો લુક કેવો છે, ડિફરન્ટ લુક છે, કોલેબોરેશન્સ ડાયાગ્રામ અને સિક્વન્સ ડાયાગ્રામ. આગળ લખ્યું છે બીકોઝ ઓફ ફોર્મેટ ઓફ ધ કોલેબોરેશન્સ ડાયાગ્રામ. કોલેબોરેશન્સ ડાયાગ્રામ્સની ફોર્મેટ્સ કેવા ટાઈપ્સની છે, તો લખ્યું છે કે they tend to better suited for analysis activities. Since the activities તો કે use case analysis, કે જે પ્રમાણે શું કહે છે કે બેટર suited ક્યારે કહી શકો કોલેબોરેશન્સ ડાયાગ્રામ, કે જ્યારે તમે એની દરેકે દરેક એક્ટિવિટીઝને પ્રોપર એનાલાઇઝ કરી. એક્ઝામ્પલ તરીકે કઈ એક્ટિવિટીઝ કરી શકો છો, તો કે યુઝ કેસ એનાલિસિસ એક્ટિવિટીઝ ઉપરથી તમે કોલેબોરેશન્સ શો કરી શકો છો, સીઝ કરી શકો. Specifically, the trends better suited to depicting simpler interactions of smaller number of objects. શું કહ્યું કે they tend to better suited to depicting similar interactions of smaller number of object. ઓબ્જેક્ટ કેવા હશે, સ્મોલર નંબર ઓફ ઓબ્જેક્ટ, જે સિમ્પલી ઇન્ટ્રેક્શન્સ કરે છે. નંબર ઓફ ઓબ્જેક્ટ સ્મોલર છે, બરાબર, પણ એ સિમ્પલી ઇન્ટ્રેક્શન્સ કરે છે, બરાબર. કોણ, આ કોલેબોરેશન્સ ડાયાગ્રામ, બરાબર. એટલે લખ્યું કે સ્પેસિફિકલી ટ્રેન્ડ શું છે કે એ સિમ્પલી ક્રિએટ કરે છે, ડિટેક્ટિંગ કરે છે, બરાબર, જેને આપણે કોલેબોરેશન્સ ડાયાગ્રામ કહીએ છીએ. શું કહીએ છીએ, કોલેબોરેશન્સ ડાયાગ્રામ. આગળ વાત કરી, if the number of object message grows, the diagram becomes increasingly hard to read. શું કહે કે જેટલા ઓબ્જેક્ટ મેસેજ ગ્રોથ થશે એમ ડાયાગ્રામ શું થશે, ઇન્ક્રીઝ થશે. જેમ જેમ મેસેજ
ક્રિએટ થશે એમ ડાયાગ્રામ્સ રીડ કરવું શું થાય છે, હાર્ડ થઈ જાય છે, ઇન્ક્રીઝ થાય છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ, કોલેબોરેશન ડાયાગ્રામ. કે કોલેબોરેશન ડાયાગ્રામમાં જેમ જેમ મેસેજ ગ્રોસ થશે એમ ડાયાગ્રામ શું થશે, ઇન્ક્રીઝ થશે, હાર્ડ ટુ રીડ. પણ in additional it is defect show the additional descriptive information such as timing. બરાબર. પણ ડિસ્ક્રિપ્ટિવ ઇન્ફોર્મેશન શું ડિફિકલ્ટ શું કરે છે, તો કે એને ટાઈમિંગ્સ ડિફાઇન કરે છે, લાઈક એઝ ડિસિઝન પોઈન્ટ, અધર અનસ્ટ્રક્ચર ઇન્ફોર્મેશન્સ. બરાબર. આ દરેકે દરેક વસ્તુ કોલેબોરેશન ડાયાગ્રામ્સ યુઝ કરે છે. તો એની અમુક ટાઈપ્સની નીડ્સ પણ કોલેબોરેશન ડાયાગ્રામ્સમાં બતાવી છે, બરાબર, જે અહીંયા લખી છે, અને એના નોટેશન્સ પણ આપ્યા છે, બરાબર. તો કોલેબોરેશન ડાયાગ્રામ્સ એ કેવા ટાઈપ્સના રોલ્સ ઓફ કોલેબોરેશન્સ કરે છે. તેમાં પહેલી વાત કરીએ, મોડેલ કોલેબોરેશન્સ ઓબ્જેક્ટ બિટવીન ઓબ્જેક્ટ, મોડેલ કોલેબોરેશન્સ બિટવીન ઓબ્જેક્ટ ઓર રોલ્સ that delivers the functionality of use case and operation. મોડેલ કોલેબોરેશન્સ એ ઓબ્જેક્ટ અને કેવા ટાઈપ્સનો રોલ ડિલિવર કરે છે, તો ફંક્શનાલિટી ઓફ યુઝ કેસ ઓપરેશન્સ. કે કયા ટાઈપ્સની ઓપરેશન્સ કરીએ ત્યારે કેવા ટાઈપ્સના ફંક્શનાલિટી ઓપરેશન્સ કરે છે યુઝ કેસ, એ દરેકે દરેક ડિલિવર કરે છે, એ ઓબ્જેક્ટ રોલ ડિલિવર કરે છે. કે મોડેલ કોલેબોરેશન્સ એ ઓબ્જેક્ટ રોલને કઈ રીતે ડિલિવર કરે છે, તો કે જે પ્રમાણે એની ફંક્શનાલિટીનો યુઝ કરીને ઓપરેશન્સ કરે છે એ પ્રમાણે, બરાબર. તો એવા ટાઈપ્સની ફંક્શનાલિટીને આ કોલેબોરેશન્સ ડાયાગ્રામ ઓપરેશન્સ. સેકન્ડ વાત કરીએ, મોડેલ મિકેનિઝમ વિધિન ધ આર્કિટેક્ચરલ ડિઝાઇન ઓફ સિસ્ટમ. શું કહ્યું? મોડેલ મિકેનિઝમ વિધિન ધ આર્કિટેક્ચરલ ડિઝાઇન ઓફ ધ સિસ્ટમ. કે આર્કિટેક્ચરલ ડિઝાઇન ઓફ સિસ્ટમ એનું મોડેલ મિકેનિઝમ શું છે કોલેબોરેશન ટાઈમ, તો કે આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ ઓફ સિસ્ટમ. કોઈ સિસ્ટમનું તમારે આર્કિટેક્ચર્સ ડિઝાઇન કરવું તો એ પણ તમે વિધિન એ મોડેલ મિકેનિઝમ્સ ક્રિએટ કરી શકો છો. શેમાં? કોલેબોરેશન ટાઈમ. Capture interactions that shows the message passing between object and roles within the collaboration. કેવા ટાઈપનું કેપ્ચર ઇન્ટ્રેક્શન્સ કરે છે, કેવા ટાઈપ્સના મેસેજ શો કરે છે, એ દરેકે દરેક ઓબ્જેક્ટ એ કેવા ટાઈપના મેસેજિંગને પાસ કરે છે. તો એના માટે કહ્યું છે કે જે ઓબ્જેક્ટ જે મેસેજિંગને પાસ કરે છે એ દરેકે દરેક એ રોલ્સ કોનો હશે, તો કે કોલેબોરેશન્સ. કે કેવા ટાઈપ્સના ઓબ્જેક્ટ એના પાસે કોલેબોરેશન્સમાં છે, કોલેબોરેટ છે, તો એ ટાઈપ્સના એ ઓબ્જેક્ટ એના મેસેજીસને ઇન્ટરેક્ટ કરે છે, પાસ કરે છે. ઓબ્જેક્ટ એ મેસેજીસને પાસ કરે છે, બરાબર. તો એ રોલ છે એનો કોલેબોરેશન્સ, બરાબર. દેન મોડેલ alternative scenarios within use case or operations that involves the collaborations of different object and interactions. अलग अलग ऑब्जेक्ट वच्चे अलग अलग इंटरेक्शंस કે જે ઓલ્ટરનેટિવ સિનારીઓ વિધિન કેસમાં કેવા ટાઈપ્સના ઓપરેશન્સ ઇન્વોક કરે છે, કે અલગ અલગ ઓબ્જેક્ટ હશે તો અલગ અલગ ઇન્ટરેક્શન્સ પ્રોવાઈડ કરે છે, બરાબર. જે ટાઈપ્સનો ઓબ્જેક્ટ એ બીજા ઓબ્જેક્ટને ઇન્ટરેક્ટ કરે છે, બરાબર. હમણાં એક ડાયાગ્રામ્સ ડ્રો કરશો આપણે એટીએમ સિસ્ટમ, એટલે તમને વધારે આઈડિયાઝ આવશે, બરાબર, કે ઓબ્જેક્ટ કઈ રીતે ઇન્ટરેક્ટ થાય છે,
બરાબર. તો તમે જોઈ શકો છો કે ઓબ્જેક્ટ કઈ રીતે ઇન્ટરેક્ટ થાય છે. દેન આગળ લખ્યું છે કે સપોર્ટ ધ આઈડેન્ટિફિકેશન ઓફ ઓબ્જેક્ટ ધ પાર્ટિસિપેન્ટ ઇન યુઝ કેસ. કેવા ટાઈપ્સના ઓબ્જેક્ટ સપોર્ટ કરે છે? કેવા ટાઈપ્સના ઓબ્જેક્ટને સપોર્ટ કરે છે? કે દરેકે દરેક જે યુઝ કેસ છે, કયા યુઝ કેસ પાર્ટિસિપેટ છે, કઈ ફંક્શનાલિટી છે એના અંદર, એ દરેકે દરેક ઓબ્જેક્ટનું આઈડેન્ટિફિકેશન કરે છે. જો ઓબ્જેક્ટ સપોર્ટેડ છે એ દરેકે દરેક ઓબ્જેક્ટને શું કામ કરે છે? તો એ ઓબ્જેક્ટનું સપોર્ટિંગનું કામ કરે છે. બરાબર. તો કોલેબરેશન ડાયાગ્રામ એ ઓબ્જેક્ટનું આઈડેન્ટિફિકેશન કરે છે. Then each message in a collaboration diagram has a sequence number. દરેકે દરેક મેસેજ એ કોલેબરેશન ડાયાગ્રામમાં એ દરેકે દરેક મેસેજ એની સિક્વન્સ નંબરમાં છે. તમે કોઈ ફંક્શનાલિટી યુઝ કરો છો, પ્રોસેસ કરો છો, તો એ દરેકે દરેક ફંક્શનાલિટી, દરેકે દરેક પ્રોસેસ એના સિક્વન્સમાં છે. દરેકે દરેક મેસેજ કોલેબરેશન ડાયાગ્રામમાં સિક્વન્સ નંબરમાં છે. The top level message is number 1 message sent during the same call have a same decimal prefix suffix 1 to etc. मतलब 1 થી સ્ટાર્ટ થશે. જે પ્રમાણે તમે સર્ફિક્સ મીન્સ કે નંબર ઓફ મેસેજ તમારી સિસ્ટમમાં હશે એ પ્રમાણેના નંબરિંગ ઓલ ઓવર સિસ્ટમમાં ક્રિએટ થશે. બરાબર. તો કોલેબરેશન ડાયાગ્રામને તમે ઓબ્જેક્ટ ડાયાગ્રામ પણ કહી શકો છો. તો આપણે પરીક્ષામાં એવો પૂછ્યું હોય કે એક્સપ્લેન ઓબ્જેક્ટ ડાયાગ્રામ્સ ઇન બ્રીફ, તો સિક્વન્સ ડાયાગ્રામ અને કોલેબરેશન ડાયાગ્રામ્સ આ બંને કેવા છે? તો ઓબ્જેક્ટ ડાયાગ્રામ છે. હવે વાત કરીએ આપણે નોટેશન્સ ઓફ કોલેબરેશન ડાયાગ્રામ. કેવા ટાઈપ્સના નોટેશન્સ યુઝ થાય છે કોલેબરેશન ડાયાગ્રામ? An object represent object symbol showing a object and its class underlined separate by columns. અંડરલાઇન્સ યુઝ થાય છે. કયા છે? તો ઓબ્જેક્ટ નેમ અને ક્લાસ નેમ. આ શું કે છે? યા તો તમે ઓબ્જેક્ટ નેમ કહી શકો અથવા તો ક્લાસ નેમ પણ કહી શકો. તો each object is collaborations is name has its class specified. શું કે કોલેબરેશન ડાયાગ્રામ્સ જે નામ આપે છે એ શેનું નામ આપે છે? કાં તો એ ઓબ્જેક્ટનું નામ હશે યા તો ક્લાસનું નામ હશે. એને સ્પેસિફાઈડ કરે છે, સ્પષ્ટીકરણ કરે છે. શું કહે છે? જે કોલેબરેશન્સ તમે નામ આપો છો એ નામ કાં તો એ ઓબ્જેક્ટ અથવા શેનું હશે? ક્લાસનું નામ, એનું સ્પેસિફિકેશન. સેકન્ડ લખ્યું છે નોટ ઓલ ધ ક્લાસીસ નીડ ટુ અપિયર. દરેકે દરેક ક્લાસ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. બરાબર. કોઈ ઓબ્જેક્ટ અમુક ઓબ્જેક્ટને ઇન્ટરેક્ટ ના પણ કરતો. There are many and more than object of class. શું લખ્યું? There be more than one object of class. ક્લાસના અંદર એક કરતા વધારે ઓબ્જેક્ટ્સ પણ હોઈ શકે. An object class can be unspecified. તમે ક્લાસના ઓબ્જેક્ટને અનસ્પેસિફાઈડ ક્રિએટ કરો છો. બરાબર. આગળ લખ્યું છે કે નોર્મલી યુ કેન ક્રિએટ અ કોલેબરેશન ડાયાગ્રામ વિથ ઓબ્જેક્ટ ફર્સ્ટ
and specify their class state. બરાબર, તો પહેલેથી કોઈ ઓબ્જેક્ટને સ્પેસિફાઈડ કર્યો હોય કોલેબોરેશન ડાયાગ્રામ, તો ક્લાસ ને શું કરવું પડે? વેઇટ કરવું પડે છે, રાહ જોવી. બરાબર, તો આટલા સુધી કોઈ ક્વેરી ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, એના પછી છે ધ ઓબ્જેક્ટ કેન બી અનનેમ્ડ. માની લો કે કોઈ ઓબ્જેક્ટને તમે નામ નથી આપતા, that time, but should name them if you want to discriminate different object of the same class. કોઈ ઓબ્જેક્ટને તમે નામ નથી આપતા તો સેમ ટાઈપના ઓબ્જેક્ટ ડિસ્ક્રિમિનેટ થાય છે સેમ ક્લાસમાં, એક જ ક્લાસમાં સેમ ટાઈપ્સના ઓબ્જેક્ટ ક્રિએટ થાય. બરાબર, તો આ નોટેશન્સના ક્લાસ અને ઓબ્જેક્ટ નેમ. તો આટલી તમે કોઈ ક્લાસ કે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો કોલેબોરેશન ડાયાગ્રામ, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી. બરાબર, નેક્સ્ટ છે એક્ટર્સ. એક્ટર્સ શું કામ કરે છે? જો યલો કર્યું એટલે તમને થોડું ઇન્ફો લાઇટ્સ મતલબ કેરેક્ટર્સ તમે ઇઝીલી વાંચી શકો. નોર્મલી એન એક્ટર ઇન્સ્ટન્સ અકર્સ ઇન ધ કોલેબોરેશન ડાયાગ્રામ. કઈ રીતે તમે એક્ટર્સને અકર્સ કરી શકો છો કોલેબોરેશન ડાયાગ્રામ? તો લખ્યું છે ઇફ યુ હેવ સેવરલ એક્ટર્સ ઇન્સ્ટન્સ ઇન ધ સેમ ડાયાગ્રામ ટાઈપ કીપિંગ ધ પ્રિફેરેબલી ઓફ ડાયાગ્રામ. એક સેવરલ એક્ટર્સ, એક કરતાં વધારે ઇન્સ્ટન્સ એક જ ડાયાગ્રામ સેમ ડાયાગ્રામમાં એક કરતાં વધારે એક્ટર્સ ઇન્સ્ટન્સ તરીકે કામ કરતા. તો શું કહે છે? ઇચ એક્ટર હેઝ અ નેમ એન્ડ એડ્સ રોલ. દરેકે દરેક એક્ટર્સનું નામ અને એનો રોલ્સ એ ડિફાઇન કરવો. અને બીજું શું કહે છે કે વન એક્ટર વિલ બી ઇનિશિએટર ઓફ ધ યુઝ કેસ. દરેકે દરેક એક્ટર્સ શું ઇનિશિએટર કરે છે એ તમારે ધ્યાનમાં રાખો. તો એક્ટર્સ કોને કહી શકે કે તમે કોઈ નોર્મલી કોઈ ઇન્સ્ટન્સ અકર્સ કરો છો એના કોલેબોરેશન ડાયાગ્રામ, તો એ ટાઈમે તમે ઇન્ટરેક્શન્સ માટે એક્ટર્સ યુઝ કરી શકો છો. તો એવા તમે સેમ ડાયાગ્રામ્સમાં એવા સેવરલ એક્ટર ઇન્સ્ટન્સ યુઝ કરતા હો તો એ ટાઈમે બે ટાઈપ્સની પ્રિફેરેબલી ઓફ ડાયાગ્રામ્સ ક્રિએટ થાય છે, જેની વાત કરી કે દરેકે દરેક એક્ટર્સને તમારે એનું નામ અને રોલ્સ આપો. અને એ એક્ટર્સ શું ઇન્ટિગ્રેટર્સ કરે છે, યુઝ કેસ શું કરે છે, યુઝ કેસ શું કરે છે એ તમારે ધ્યાનમાં રાખો. એના પછી છે લિંક. લિંક કોને કહી શકે? તો લિંક કનેક્ટ ઓબ્જેક્ટ એન્ડ એક્ટર એન્ડ આર ઇન્સ્ટન્સ ઓફ એસોસિએશન. each link correspond to association of class type. લિંક કનેક્ટ શું કરે છે? તો અલગ અલગ ઓબ્જેક્ટ અને એક્ટર્સના ઇન્સ્ટન્સને એસોસિએશન્સ કરે છે. અલગ અલગ ઓબ્જેક્ટ અને એના એક્ટર્સને એસોસિએશન્સ કરે છે. બરાબર, જે ક્લાસ ડાયાગ્રામમાં આપણા કોરસ્પોન્ડિંગ એસોસિએશન્સ બતાવે છે. બરાબર, તો એવી ટાઈપ્સની લિંક ડિફાઇન કરે છે, જેને આપણે શું કહીએ છીએ? લિંક. તો એ લિંક કઈ રીતે તમે ડિફાઇન કરી શકો છો? તો એના માટેના આટલા પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવા પડે. એમાં પહેલું છે a link is the relationship among object. A link is relationship among object. કેવા ટાઈપ્સની લિંક્સ ઓબ્જેક્ટને મળે છે? તો ઓબ્જેક્ટ એક્રોસ વિચ મેસેજ કેન બી સેન્ટ. જ્યારે ઓબ્જેક્ટ મેસેજ સેન્ડ કરે છે ત્યારે કોલેબોરેશન ડાયાગ્રામમાં, તો એ સોલિડ લાઇન બિટવીન ટુ ઓબ્જેક્ટ, બંને ઓબ્જેક્ટ વચ્ચે કેવી હોવી જોઈએ? સોલિડ લાઇન્સ. બરાબર, લિંક્સ તમે કઈ લિંક્સ ક્યાં ક્યાં યુઝ કરી શકો છો? તો એની વાત કરી કે એક તો તમે જ્યારે ઓબ્જેક્ટ વચ્ચે રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરો છો, મેસેજ સેન્ડ કરો છો કોલેબોરેશન ડાયાગ્રામમાં, ત્યારે બંને ઓબ્જેક્ટ વચ્ચે તમે સોલિડ
લિંક્સ ક્રિએટ કરી શકો છો. કેવા ટાઈપ્સ? સોલિડ લિંક. સેકન્ડ વાત કરીએ આપણે, an object interact with in navigates to other object through link to this object. ઓબ્જેક્ટ જ્યારે ઇન્ટરેક્ટ થાય છે કોઈ ઓબ્જેક્ટ ઉપર ત્યારે એ ઓબ્જેક્ટ થ્રુ લિંક કઈ રીતે નેવિગેટ્સ થાય છે, એટલે એક ઓબ્જેક્ટ ઉપરથી બીજા ઓબ્જેક્ટ ઉપર જવા માટે એ તમે લિંક નેવિગેટ કરી શકો છો. બરાબર, ઇન્વેસ્ટિગેટ કરી શકો છો. થર્ડ વન લખ્યું છે, a can be instance of association or it can be asynchronous, meaning that its association is unspecified. A link can be instance of association. કેવા ટાઈપ્સની લિંક એસોસિએટેડ કરે છે? તો કે meaning its association unspecified. બરાબર, જેનો જો તમે લિંક અસિંક્રોનસ એટલે કોઈ સ્પેસિફાઈડ નથી કરતા, that time એ અનસ્પેસિફાઈડ ક્રિએટ કરે છે એસોસિએશન. બરાબર. અને હવે વાત કરીએ આપણે આ લિંકની વાત કરી કે તમે લિંક સેન્ડ કરો છો ત્યારે સોલિડ લાઇન્સ અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે તમારે ક્રિએટ કરવી પડે, કારણ કે એ નેવિગેટ કરે છે વન ઓબ્જેક્ટ ટુ અનધર ઓબ્જેક્ટ. બરાબર. હવે વાત કરીએ આપણે મેસેજિંગ. મેસેજિંગ કોને કહી છે? તો મેસેજિંગ ઇઝ ધ કન્વે ઇન્ફોર્મેશન્સ, એવું કહી શકાય. લખ્યું છે કે મેસેજ ઇઝ અ કમ્યુનિકેશન્સ બિટવીન ઓબ્જેક્ટ. અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચેને કઈ રીતે તમે કમ્યુનિકેશન્સ કરી શકો. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? મેસેજિંગ. શું કહેવાય? મેસેજિંગ. ધ કન્વેસ ઇન્ફોર્મેશન્સ વિથ ધ expectations that activity ensure the collaborations diagram and message is soon labeled packet in link. મેસેજ શેમાં હશે? તો લેબલ પેકેટ્સમાં હશે. શેમાં હશે? લેબલ્સ પેકેટ્સ. શેમાં? આ કોલેબોરેશન્સ ડાયાગ્રામ. કે તમારે કોઈ મેસેજ કોઈ એક્ટિવિટીને એક્સપેક્ટેશન્સ કરો છો તો એ મેસેજ શું તમે લેબલ એરો અથવા નિયર લિંક્સમાં પણ કરી શકો છો. તેના માટેની આપેલા છે 3 ફંક્શનાલિટી કે ધ મેસેજ ઇઝ ડિરેક્ટ ફ્રોમ સેન્ડર ટુ રિસીવર. મેસેજ તમે ડાયરેક્ટલી સેન્ડ ક્યાં કરી શકો? સેન્ડર ટુ રિસીવ. સેકન્ડ લખ્યું છે કે ધ રિસીવર મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ. રિસીવર શું કરે? એ મેસેજને સમજે છે, અન્ડરસ્ટેન્ડ કરે છે. બરાબર. થર્ડ વન લખ્યું છે ધ એસોસિએશન મસ્ટ બી નેવિગેબલ ઇન ધ ડાયરેક્શન્સ. કેવા ટાઈપ્સના અંદર તમે એને નેવિગેશન્સ કરો છો એનું ડાયરેક્શન્સ બતાવો છો. બરાબર, તો એ મેસેજીસ બતાવે છે. બરાબર. હવે આ તમે જોઈ શકો છો આ ડાયાગ્રામ્સ. ધીસ ઇઝ ધ નેવિગેશન. આ મેસેજ છે, આ 1 2 3. જો દરેકે દરેક મેસેજ ન્યુમેરિક છે. બરાબર, તો એના માટે આપણે એક ડાયાગ્રામ્સ બનાવીએ એટીએમ સિસ્ટમનો કોલેબોરેશન્સ. બરાબર, તો તમને ઇઝીલી આઈડિયાઝ આવે કે ડાયાગ્રામ્સ કઈ રીતે બને છે. ઓપન ધ સ્ટાર UML, દેન પછી શું કરશું? મોડેલ્સના અંદર એડ ડાયાગ્રામ અને કમ્યુનિકેશન્સ ડાયાગ્રામ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે યાદ રાખવાનું છે કે કમ્યુનિકેશન્સ ડાયાગ્રામ અને કોલેબોરેશન્સ ડાયાગ્રામ બોથ આર સેમ. એટલે તમને કોલેબોરેશન્સ ડાયાગ્રામ્સ નથી મળતું તો મોડેલ્સના અંદર જઈને એડ ડાયાગ્રામમાં કયો ડાયાગ્રામ્સ? કમ્યુનિકેશન્સ ડાયાગ્રામ્સ એડ કરો. બરાબર. હવે શું કરશો? કમ્યુનિકેશન્સ ડાયાગ્રામ એડ કર્યા પછી કમ્યુનિકેશન્સ ડાયાગ્રામ એડ કર્યા પછી પહેલું આપણે એટીએમ્સમાં કયા કયા ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે. બરાબર, તો ઓબ્જેક્ટ માટે પહેલા આપણે લઈએ બેંક ક્લાયન્ટ. એક ઓબ્જેક્ટ લઈએ બેંક ક્લાયન્ટ.
એનું નામ આપી દઈએ આપણે બેંક ક્લાયન્ટ. બેંક ક્લાયન્ટ. બીજો ઓબ્જેક્ટ લઈએ આપણે એટીએમ મશીન. અને એટીએમ મશીન એટીએમ મશીન. ત્રીજો ઓબ્જેક્ટ લઈએ આપણે અકાઉન્ટ. અને એટીએમ મશીન, બેંક ક્લાયન્ટ અને અકાઉન્ટ. અને એક ઓબ્જેક્ટ લઈએ આપણે ચેકિંગ અકાઉન્ટ. એકાઉન્ટ ચેક કરવા. ચેકિંગ બરાબર. હવે બેંક ક્લાયન્ટ શું કરશે? તો આપણે પહેલા બેંક ક્લાયન્ટ એટીએમ મશીન પાસે જશે. તો 1 નંબર આપીને તમે રિક્વેસ્ટ કાઇન્ડ કરી શકો. રિક્વેસ્ટ બરાબર. પછી એ જ રીતે એટીએમ મશીન્સ કોના સાથે કનેક્ટ થાય છે? તો અકાઉન્ટ. અને અકાઉન્ટ એ કોના સાથે કનેક્ટ થાય છે? તો ચેકિંગ અકાઉન્ટ. બરાબર. હવે આ કનેક્ટ થઈ ગયું. હવે આપણે એટીએમમાં જઈએ એટલે પહેલાં રિક્વેસ્ટ કરીએ. પછી એટીએમ મશીન શું ક્રિએટ કરે છે? તો એટીએમ મશીન આપણે ટેક્સ્ટ બોક્સમાં અથવા ફ્રેમમાં તમે લખી શકો છો મેસેજ ટેક્સ્ટમાં. ટેક્સ્ટ 2 નંબર એન્ટર કરી. દરેકે દરેક ન્યુમેરિક્સ નંબર એન્ટર કરી. પછી થર્ડ માટે શું કરીએ છીએ? બેંક ક્લાયન્ટ શું કરે છે? રિક્વેસ્ટ અમાઉન્ટ માટે રિક્વેસ્ટ કરે છે. રિક્વેસ્ટ માટે એ જ રીતે રિક્વેસ્ટ માટે એને મળી જાય છે એટલે એ શું કરે છે? ફોર્મમાં લખી દઉં એન્ટર અમાઉન્ટ. એન્ટર. બરાબર. હવે એટીએમ પ્રોસેસ કરે છે અકાઉન્ટ જોડે કે એને પૈસા તો નાખ્યા પણ અકાઉન્ટમાં છે કે નહીં એ ચેક કરે છે. તો અહીંયા 5 નંબરમાં શું આવશે? પ્રોસેસ ટ્રાન્ઝેક્શન. પ્રોસેસ ટ્રાન્ઝેક્શન્સ.
અચ્છા, જો પ્રોસેસ ટ્રાન્ઝેક્શન્સ હશે તો ચેક કરશે તો શું થશે? વિડ્રોલ થશે, નહીતર નહીં થાય. એકાઉન્ટ ચેક કરશે કે જો હશે વિડ્રોલ થશે, એટલે આપણે લખી દઈએ વિડ્રોલ. વિડ્રોલ 6 નંબર વિડ્રોલ. બરાબર બરાબર. જો વિડ્રોલ એને સક્સેસફુલી થઈ જાય તો મેસેજ આપી દઈએ અહીંયા 7 નંબર સક્સેસ. સક્સેસ સક્સેસ 7. તો અહીંયા ટ્રાન્ઝેક્શન્સ પણ શું થશે? સક્સેસફુલ. સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન્સ પણ સક્સેસફુલ થાય. અને આ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ જાય તો એની રિક્વેસ્ટ ટેગ થઈ જાય, ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થાય. બરાબર. અથવા એને પછી એક મેસેજ તમારે ક્રિએટ કરવો તો કરી શકો. બરાબર. ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ તો એટીએમ મશીન એને આપે કે પ્રિન્ટ રિસિપ્ટ કરવી છે. 9 નંબર રિસિપ્ટ પ્રિન્ટ કરવી છે. જો આ યસ કહેશે એટીએમ માણસ, યસ ઓર નો. યસ ઓર નો કેમ લખ્યું? યસ ઓર નો. એટીએમ મશીન એને પૂછશે કે તમે રિસીવ કરવી છે મેં, તો એ યસ કહેશે તો એ રિસિપ્ટ નીકળશે, અધરવાઇઝ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જશે. તો કઈ રીતે આ મેસેજ જાય છે? જો તો બેંક ક્લાયન્ટ છે એટીએમ મશીન થ્રુ ફોરવર્ડ કામ કરે છે. કેવા ટાઈપમાં? ફોરવર્ડ વેમાં. બરાબર. એ જ રીતે આ કયા વેમાં કામ કરે છે? બેક રિવર્સ. બરાબર. તો તમે ફોરવર્ડ અને રિવર્સ પણ દર્શાવી શકો છો. ફોરવર્ડ. બરાબર. એ જ રીતે તમે એને રિવર્સમાં પણ દર્શાવી શકો છો. બરાબર. જો રિવર્સ એ જ રીતે. બરાબર. તો આ હતું. બીજા બી બાકીના સિમ્બોલ્સ તમે કનેક્ટર્સ માટે યુઝ કરી શકો છો. બરાબર. હવે માની લો અથવા તમે કોઈ સેલ્ફ કન્ટેન્ટ્સ એના એ સિસ્ટમ ઉપર ફરીથી આવતું તો પણ તમે સેલ્ફ કન્ટેન્ટ ક્રિએટ કરી શકો છો. બરાબર. આ ફોરવર્ડ. બરાબર. તો અહીંયા મેસેજ 3 બરાબર તમે આપશો. એ જ રીતે તમે ફરીથી ફોરવર્ડ કરશો તો એ બીજું ટેક્સ્ટ બોક્સમાં 4 આવી જશે. બરાબર. એ રીતે તમે ન્યુમેરિક્સ ક્રિએટ કરી શકો છો. અથવા તો તમારે કોઈ મેસેજ ડાયરેક્ટ લખો તો પણ તમે લખી શકો છો. આ રીતે લખો. આ રીતે. અત્યારે ફરીથી કાઢી નાખું બધું અને ફોરવર્ડિંગ કરશો એટલે ફોરવર્ડિંગ બતાવશે. બરાબર. ફરીથી ડ્રો કરી લઈએ. બરાબર. હવે માની લો કે 4 મેસેજ તમે ટેક્સ્ટથી પણ રિપ્રેઝન્ટ કરી શકો છો અને ડાયરેક્ટ બી ફોરવર્ડિંગ કરી શકો છો. બરાબર. તો આ ફોરવર્ડિંગ્સનો યુઝ કરજો, કારણ કે તમારી નંબરિક સિસ્ટમ રિપ્રેઝન્ટ રહે. બરાબર. મેસેજ 3માં હું લખી દઉં શું હતો મારો 3 નંબરનો મેસેજ? રિક્વેસ્ટ અમાઉન્ટ. બરાબર. રિક્વેસ્ટ અમાઉન્ટ. બરાબર.
ફોરવર્ડિંગ હતું. એ જ રીતે મેસેજ ફોર એ શું હતું? એન્ટર અમાઉન્ટ. એન્ટર અમાઉન્ટ. બરાબર. હવે માની લો કે મારે ફરીથી 5 નંબરનો એટીએમ મશીન શું ચેક કરશે? અકાઉન્ટ માટે. તો ફરીથી ફોરવર્ડ એટીએમ મશીન થ્રુ અકાઉન્ટ આવી ગયો. બરાબર. 5 નંબરનો મેસેજ ત્રીજો. એના માટે હું લખું પ્રોસેસ ટ્રાન્ઝેક્શન. પ્રોસેસ ટ્રાન્ઝેક્શન. બરાબર. 5 નંબર. હવે માની લો કે મારે પછી 6 નંબરનો મેસેજ આપણે અકાઉન્ટ ચેક કરશે. બરાબર. તો એના માટે તમે ફોરવર્ડ માટે તમે વિડ્રો લખી દો. બરાબર. એ જ રીતે અહીંયા વિડ્રો 6 નંબર. બરાબર. આ મોડેલ એડ થઈ ગયા છે એટલે અહીંયાથી ડિલીટ કરવા પડે. બરાબર. એટલા માટે. બરાબર. તમે કરશો એટલે તો ફરીથી પ્રોપર થશે. ફરીથી ડ્રો કરીશ નેક્સ્ટ લેક્ચરમાં. ફોરવર્ડિંગ માટે હવે બેકવર્ડિંગ્સ માટે. તો બેકવર્ડિંગ માટે રિવર્સ. બરાબર. તો 7 નંબરનો મેસેજ સક્સેસફુલ હતો. બરાબર. એ રીતે તમે જો 7 નંબર. બરાબર. સેલ્ફ કન્ટેનર મતલબ કોઈ એના એ જ અંદર જતું હોય તો પણ તમે એના અંદર લખી શકો છો. બરાબર. આટલા સુધી રાખીએ તો આ ડાયાગ્રામ્સ. બરાબર. અને આપણે જે જોયું એ કોલેબોરેશન્સ ડાયાગ્રામ. હવે કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. અને ના હોય તો આટલા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ.